સૂત્ર અર્થના રહસ્યો. કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ, પરિહરણ. એમાંથી કામરાગ વિશે આપણી વાતો ચાલતી હતી. રંજ્યતે જીવ અનેન ઇતિ રાગઃ. જેના વડે જીવ રંજિત થાય છે તે રાગ. રંજિત શબ્દ આવ્યો છે રજ્જ નામની ધાતુમાંથી. રજ્જ એટલે રંગાવવું, રંગવું. જેના દ્વારા જીવ રંગાતો જાય તે રાગ. આપણને ઘણી વાર આવો થાય, એવો પ્રશ્ન પણ આવ્યો છે કે વારંવાર ખાવાની ઈચ્છા થાય છે, વારંવાર તે પ્રમાણે બનાવવાની ઈચ્છા થાય છે. એમાંથી કઈ રીતે બહાર આવવું? આપણે આ પૂર્વે પણ વસ્તુ લીધેલી છે. આહાર ખોટો નથી, આહાર સંજ્ઞા ખોટી છે. આહાર ખોટો નથી એ કહેવામાં ક્યાંય આહારનું અનુમોદન નથી, પણ આપણો મૂળ શત્રુ આહાર નથી, આહાર સંજ્ઞા છે. આહાર તો કેવળ જ્ઞાન પછી પણ વપરાયો છે. એટલે આ સંજ્ઞાને તોડવી હોય અત્યારે તો બહુ મોટું કામ છે. એક ઝાટકે આજે તોડી નાખીએ એવું નહીં થાય. આજે ઉપવાસ કર્યો ને આપણે આમ જાણે આહાર સંઘના વિજેતા થઈ ગયા હોય એવી રીતે ગોલ્ડ મેડલ મળી ગયો હોય એમ આપણે વિચારવા લાગશું કે બસ હવે તો આપણે આહાર સંઘના તૂટી ગઈ, 500 ml કરી લીધા, આપણી આહાર સંઘના તૂટી ગઈ. એવું ન હોય. આ પર્યાય છે, આ બધી સંવેદનાઓ છે જે દરેક પર્યાયમાં બદલાતી હોય, પડે પડે બદલાતી હોય. આજે આપણને ગમતો માણસ આવતીકાલે ન પણ ગમતો હોય, અને પરમ દિવસે ન ગમતો હોવા છતાં પણ આપણે એની હારે ગમાડીને રહેતા હોઈએ. એવરીથિંગ ઇઝ પોસિબલ. એટલે કોઈ પરમનન્ટ સ્ટેટ નથી અહીંયા. આ પળ પળ જજુમવાનો માર્ગ છે. મોક્ષનો માર્ગ જે છે એ પળ પળ જજુમવું પડશે, અંદરની વૃત્તિઓને સંભાળવી પડશે, એને અટકાવવી પડશે, એને સમજવી પડશે, એને અવસરે અવસરે બ્રેક પણ લગાડવી પડશે. ઘણી બધી વાર એવું બની શકે કે આપણા બ્રેક લગાડવા છતાં એ તૂટી પડતી હોય બરોબરની, તો એવા સમયે એને દ્રષ્ટા બનીને જોવું પણ પડશે, અને પછીથી આપણને અવસર મળે એના પ્રતિપક્ષી ભાવો દ્વારા એને મોડી પણ પાડવી પડે. આવું ઘણું બધું કરવું પડે. આ માર્ગની કોઈ ડેફિનેશન જ ન હોય. કોઈ એમ પૂછે કે મારે મારી આહાર સંજ્ઞાને કેવી રીતે જીતવાની, તો એનો ઈલાજ વ્યક્તિ પોતે જ ઊભો કરી શકે. હા, એને 500 માર્ગદર્શન મળી શકે, પણ એ 500માંથી એને કયું હિટ થશે એ તો એને પોતે નક્કી કરવું પડે. અને એટલે જ પરમાત્મા માર્ગ બતાવીને જાય છે, સાથે લઈને નથી જતા. કોઈને પણ નથી લઈ જઈ શકતા, અને લઈ જઈ શકવાની શક્તિ પણ નથી. જીવ જ્યાં સુધી પોતે જ પોતાને નથી સુધારતો ત્યાં સુધી ઈશ્વર પણ એને કંઈ જ નથી કરી શકતા. આપણે ત્યાં જૈન શાસ્ત્રો જેવું નથી કે તું ગમે તેવો હોય, મારી શરણમાં આવી જા તો હું તને ધામમાં લઈ જઈશ. નોટ પોસિબલ. એ એક્સક્લુઝિવ ફેસિલિટી તીર્થંકરોને પણ આપણે ત્યાં અપાઈ નથી. સ્વબળથી, પુરુષાર્થથી જ મોક્ષ છે, અને માનસિક પુરુષાર્થો એ પાયો છે. કામરાગ, એને ઓછો કરવા માટેના અનેકવિધ આયામો આપણે જોયા કે આપણે સૌથી પહેલાં આપણી ઈચ્છાઓ જેની માટે જન્મે છે એ બધાનું લિસ્ટ કરવું જોઈએ. કેમ આપણને ભાવે છે એ સમજવું જોઈએ. પછી જીવે સમજાવવું જોઈએ કે ભાઈ આ એવી ફેક્ટરી છે કે જેમાં તું રસગુલ્લા પણ નાખ, પણ બીજે દિવસે સવારે વિષ્ટા થઈને જ નીકળે છે. કેવું ભયંકર સ્વરૂપ છે આ! આમાં શું રાગ કરવાનો? આજનું રસગુલ્લું આવતીકાલની વિષ્ટા જ છે, નક્કી જ વાત છે. તો પછી રાગ કેમ? આવા બધા વિચારો મનને આપવાના, લોકોને ભાષણ ઠોકવા માટે નહીં બોલવાના, જાતને આપવાના અને જાતને ભાવિત કરવાની. આ જ ઉપાય છે. ગમે તેટલા પ્રવચનો સાંભળશું, ગમે તેટલી તપશ્ચર્યાઓ કરશું, જો જાતને ભાવિત નથી કરતા ને તો આપણે એબ્સોલ્યુટ ઝીરો છીએ. એ બધું વ્યાખ્યાન આપનાર તરી જશે, સાંભળનાર નહીં તરે. કારણ કે સાંભળનારે પણ પોતાને ભાવિત કરવું જ પડશે. એટલે કામરાગ સૌથી પ્રથમ એ પોતાની માનસિકતાને બદલાવવાના પ્રયત્નથી, અથાગ પ્રયત્નોથી જ થશે. આજે એક વસ્તુનો ત્યાગ કર્યો એટલે ખુશ થઈ ગયા કે મેં કામરાગ જીતી લીધો, આહાર સંજ્ઞા જીતી લીધી, એવું પણ નહીં. કારણ કે આવતીકાલે ફરીથી એ વસ્તુ સામે આવતા મોઢામાંથી લાળ ટપકી શકે, બની શકે. અને એમાં કાંઈ નબળાઈ નથી. 500 વાર પ્રયત્ન કરવા છતાં પણ જો આપણે હજી નથી બહાર નીકળી શકતા તો એમાં જરા પણ દુઃખી થવા જેવું નથી. કારણ કે અનાદિકાળનો સંસ્કાર છે. અનાદિકાળ શબ્દ સમજાય છે? અનંતા અનંત ચોવીસીઓ, અનંતી અનંતા અનંત પૂતગલ પરાવર્તન કાળો, આ બધાને અનાદિકાળ કહેવાય.
હવે કેટલો મોટો, અને 80-90 વર્ષની જિંદગીમાં આપણે એમ કહીએ કે હું એને જીતી લઉં, શક્ય જ નથી. એટલે દરેક નિષ્ફળતાએ હંમેશા વધારે પ્રયત્નશીલ બનવું. નિષ્ફળતાઓને આમ સ્વીકારી નહીં લેવું કે ભાઈ હવે આપણા તો આમ ખાઉધરા છીએ, જવા દો ને, આપણું તો કાંઈ ભલું નથી થવાનું. તો નહીં થાય, એમાં કાંઈ વાંધો નથી, ભલું નહીં થાય. જે ઈચ્છશે કે મારું ભલું થવાનું છે એનું જ થવાનું છે. આ જે હારીને બેસશે એને તો ભગવાન આવશે તો બી શું કરશે. અને આહાર સંજ્ઞા વગેરે આ જે સંજ્ઞાઓ જે છે, કામરાગ સ્નેહરાગ જે છે, એ બધું જાતે કાઢવું પડશે. આપણે એમ કહીએ કે હું પરમાત્મા ભક્તિ કરું તો મારું બધું થઈ જશે, એવું ન પણ થાય, એના ભરોસે ન પણ બેસાય. આ માર્ગ પુરુષાર્થનો છે. એટલે પરમાત્મા ભક્તિ દ્વારા આપણને સમજણ મળે, સત્વ મળે, એ બધું મળે, બટ અલ્ટિમેટલી એને એક્ઝિક્યુટ આપણે કરવું પડે, અને એક્ઝિક્યુટ કરવું જ પડે. વગર એક્ઝિક્યુટ કરીએ કોઈ ભલા થયા હોય એવા બહુ દ્રષ્ટાંતો જોવા નહીં મળે. એટલે આપણે સૌથી પહેલાં આહાર સંજ્ઞાઓ, કામ સંજ્ઞાઓ એને સમજવી પડશે કે આપણી ઈચ્છાઓ ક્યાં ક્યાં ઠરે છે, અને એ ઠરેલી ઈચ્છાઓને આપણે સમજી અને એક એક કરીને એને કાઢવું પડે. અને કાઢવા સમયે પણ આવી જ રીતે ચિંતન મનનથી જ નીકળશે. મને આજે આ થઈ ગયો રાગ, તો હું આવતીકાલે ઉપવાસ કરી લઈશ. આપણને લાગે કેવા સત્વશાળી જીવો થયા છે, પણ એના મૂળમાં આપણે જવું પડે કે એને એકલો નકોરો ઉપવાસ નથી કર્યો. કાંઈ ઉપવાસ કરીને 12 કલાક ઓફિસે બેઠા રહ્યા, ચાલો શું કર્યું? એટલે ખાલી ઉપવાસથી શું થશે? ઉપવાસ કરી અને મનમાં ભાવના ભાવવી પડે, એકાસણું કરીને મનમાં ભાવના ભાવવી પડે કે હું એક જ વાર આસન પર બેસીને વાપરીશ. તો એનો અર્થ એ થયો કે હું હરાયા ઢોરની જેમ જિંદગીમાં ક્યારે વાપરીશ નહીં. અને જે હું વાપરું છું અત્યારે, હરાયા ઢોરની જેમ વાપરું છું, જ્યારે મારે એકાસણું બિયાસણું ન હોય અને ઊભો વાપરું, રખડતા વાપરું, 50 વાર વાપરું, કોઈ પણ લારી ગલ્લાનું વાપરી લઉં, આ બધું હરાયા ઢોર જેવી પરિસ્થિતિ છે જે મારા જીવનમાં ન જ હોવી જોઈએ. આવું સતત મનને ચેતવતા રહેવું પડશે, તો એ એકાસણા બિયાસણા કામ ના થશે. બાકી એકાસણા બિયાસણામાં શું વપરાય ને શું ન વપરાય, ને આ વાપરીએ તો દોષ ને આ વાપરીએ તો ન દોષ, ને આ ભક્ષ્ય ને આ ભક્ષ્ય, એમાં ને એમાં જ પડ્યા રહ્યા, તો પછી આ એકાસણા બિયાસણાથી કેટલો લાભ થશે એ બહુ મોટો પ્રશ્ન થશે. મૂળમાં જેનો ત્યાગ છે ને એની માટે વિચારણા કરવી પડે. જે તપ કર્યું છે એ તપ દ્વારા ત્યાગ થવો જોઈએ, અને ત્યાગ મનસા વચનસા કાયા ત્રણેયથી થવો જોઈએ. ફક્ત કાયાથી આખા દિવસ સુધી એક પણ ભોજનનો કણીઓ પણ મોઢામાં નહીં નાખવો, એ નહીં. એ નથી નાખતા સારું છે, પણ હવે એનાથી સમય જે મળ્યો એનું યુટિલાઇઝેશન થવું જોઈએ. તો એ પણ આહાર સંજ્ઞા તોડવાના આયામો છે. એવી રીતે કામરાગ થયો, એવી રીતે સ્નેહરાગ આવશે. હવે સ્નેહરાગ આમ સામાન્યથી પણ બોલતા આપણને એમ થાય કે સ્નેહ હોવું એમાં શું ખોટું, રાગ હોવું એ ખોટું છે, સ્નેહ કરવામાં ખોટું શું? મા બાપને દીકરા પ્રત્યે સ્નેહ હોય, બોલો નહીં કરવાનો, ત્યાગ કરી દેવાનો. એટલે જૈન મા બાપો એ લોકોએ શું કરવાનું? માર્ગે જવું હોય તો એને દીકરાને હંમેશા એમ રાખવાનું કે ભાઈ તું તારું જોઈ લે, હું સ્નેહ નહીં કરું તારી ઉપર, મારે તો મોક્ષે જવું છે. એવું ન હોય. સ્નેહરાગ એ કામરાગને જન્મ આપનાર તત્વ છે. સ્નેહરાગ જ્યારે બહુ જ ઘૂંટાય, એની અંદર કર્તૃત્વ ભળે, એની તો અંદર મમત્વ ભળે, ત્યારે એ નુકસાનકારક બને છે. એક જીવને બીજા પ્રત્યે જે ભાવ હોય એ સ્નેહ કહી શકાય. સ્નેહ મારક નથી, સ્નેહ રાગ મારક છે. આપણે ત્યાં છેક ગૌતમ સ્વામી મહારાજ, એમને વર્ધમાન સ્વામી ભગવાન એમના પ્રત્યેનો જે જબરદસ્ત રાગ હતો, સ્નેહરાગ હતો, એની માટે એમણે પરમાત્માને પૂછ્યું હતું કે પ્રભુ મારો મોક્ષ ક્યારે? તો એ સમયે ખુદ વર્ધમાન સ્વામી ભગવાન કેવડી એ ગણધર ગૌતમ સ્વામી ભગવાનને કહે છે કે અમારી ઉપર ચિરકાળના સત્સંગથી તમારો સ્નેહ દ્રઢતર થયો છે, તેથી તમારું કેવળ જ્ઞાન રોકાય છે. તે સ્નેહનો જ્યારે અભાવ થશે ત્યારે તમને કેવળ જ્ઞાન થશે. આપણે કલ્પના કરીએ, જે ગણધર ગૌતમ સ્વામી ભગવાનના સ્નેહ માટે આપણે આટલા બધા દૃષ્ટાંતો સાંભળીને અનહદ અનુરાગ ઊભો કરીએ છીએ, એમની કક્ષાએ પ્રભુએ એમને એનો પણ ત્યાગ કરવા કીધું હતું. આ એમની કક્ષા શબ્દને બહુ જ સમજવા જેવો છે. આપણે કોઈનું પણ એક્ઝામ્પલ સાંભળી લઈએ અને વાંચી લઈએ અને એના પ્રમાણે બનવા માટેના પ્રયત્નો કરીએ અને સ્ટેટમેન્ટો બોલતા જઈએ, એ ન ચાલે. તે જીવોએ તે કક્ષાએ રહીને તે ધર્મો કર્યા હતા. આપણે તે કક્ષાએ આવીએ ત્યારે જ આપણને એ ધર્મ આપણને ફિટ બેસશે.
અત્યારે ન ફિટ બેસે. નર્સરીમાં હોઈએ અને 5મીના કેટલાક વાક્યો વસ્તુઓ સાંભળવાની ટેક્સ્ટબુકની ગમે તો એ ન કરાય. ન આપણે 5મીના રહીએ ને નર્સરીના રહીએ, બધામાં ફેલ થઈએ. આપણે આપણા લેવલનું જોવાય, બીજા લેવલનું સાંભળાય ના નથી, પણ એ શેની માટે સંભળાય કે ભાઈ નર્સરીમાં હોઈએ તો પહેલાં ધોરણનું સાંભળીએ, બહુ તો બીજાનું સાંભળીએ. પણ આપણે એમ કહીએ કે મને તો 10th માટે જ હું જન્મ્યો છું ભાઈ, 10thનું જ સાંભળીશ. તો ભાઈ તું 10thમાં ક્યારે પહોંચીશ જ નહીં, તું નર્સરીમાં જ પડ્યો રહીશ. કેમ? કારણ કે તારી કક્ષાની બહારનું શું કામ સાંભળે છે અને એનું અનુકરણ ને અનુસરણ કેમ કરે છે. એટલે અહીંયા આ શબ્દ વિશેષપણે બોલ્યો છે. ગૌતમ સ્વામી મહારાજે વર્ધમાન સ્વામીનો રાગ છોડવા જેવો હતો, એ ગૌતમ સ્વામીએ છોડવા જેવો હતો. હવે એનું એક્ઝામ્પલ લઈને આપણે એમ કહીએ કે પ્રભુ પ્રત્યે રાગ જ ન કરાય. કેમ કરાય? એ તો વિતરાગી છે. જો ગૌતમ સ્વામી મહારાજને પણ એમનો રાગ ભયંકર ભારે પડ્યો હતો, એમનું કેવળ જ્ઞાન અટકી પડ્યું હતું. હવે આવું કોઈ બોલી અને ભગવાન પ્રત્યેની પ્રીતિને આખી છેદ ઉડાડવાની વાતો કરે, કેવી રીતે ચાલે? અને આવા પંથો સર્જાય, આવી વાતો સર્જાય, આવી વાતો કરનારાની વાહવાઈ થાય અને આપણને દયા સિવાય બીજું શું આવે? સમજણપૂર્વકનો ધર્મ છે. આત્માની વાતો એ પણ આત્માને સમજે એની માટે છે. આ તિથિને ને બધા મિથ્યાત્વને બધી વાતો હોય જેનામાં સમ્યક્ત્વ દ્રઢ થયું હોય એની માટેની વાતો છે. જેનામાં સમ્યક્ત્વના ઠેકાણા નથી, આપણે એને મિથ્યાત્વ સમજાવીએ કે જો તું આ કરીશ તો મિથ્યાત્વી થઈ ગઈશ. અરે ભાઈ, હું છું મિથ્યાત્વી અત્યારે, પહેલાં મારું મિથ્યાત્વ તો કઢાવો, પછી સમ્યક્ત્વ આવવા દો, પછી કહેજો કે હવે પાછું સમ્યક્ત્વ કેમ ન વમી જાય, એની માટે મારે શું ધ્યાન રાખવું એ ત્યારે કહેજો. એટલે મૂળમાં કામરાગ અને સ્નેહરાગ એ બેમાં આ સમજવા જેવું છે કે સ્નેહરાગના કારણે જ કામરાગ છે. મને રસગુલ્લા પ્રત્યે સ્નેહ થાય એ પછીથી વારંવાર રસગુલ્લાનું આ સેવન થાય અને વારંવારના આ સેવન દ્વારા મારામાં એક સંસ્કાર પડે જેના કારણે રસગુલ્લા પર મને કામરાગ જાગે. આ પ્રક્રિયા છે. એટલે એનો મૂળ ચોક્કસપણે સ્નેહરાગ જ છે. પણ સ્નેહરાગ કોના પ્રત્યે છે, પ્રશસ્ત છે કે અપ્રશસ્ત છે, એ પણ જાણવું જોઈએ. પ્રશસ્ત એટલે શું? જેના પ્રત્યેના એના પ્રત્યેના રાગ દ્વારા, અનુરાગ દ્વારા જીવ મોક્ષ માર્ગ પ્રત્યે આગળ વધી શકે છે, તે પ્રશસ્ત છે. હવે વર્ધમાન સ્વામી ભગવાનનો પ્રત્યેનો રાગ ગૌતમ સ્વામીનો એ પ્રશસ્ત રાગ હતો. તો એના દ્વારા એમણે શું પામ્યું? તો કે જે અહંકારી હતા એમાંથી આટલા પરમ વિનયી થયા. બોલો, ગૌતમ સ્વામી ભગવાનને એમના સ્નેહના કારણે કેવળ જ્ઞાન અટક્યું એ વાત સાચી, પણ કેવળ જ્ઞાન સુધી પહોંચવા માટેની દિશા કોણે આપી? આ સ્નેહરાગે જ ન આપી? એવી રીતે શુભ તત્વો પ્રત્યેનો સ્નેહરાગ એ ભલો છે, એ કક્ષા પ્રમાણે ઠીક છે. એ વાત વિવેકપૂર્વક આપણે સમજવી પડશે. ગુરુ પ્રત્યેનો રાગ હોય, ગુરુ તત્વ પ્રત્યેનો રાગ હોય, પરમાત્મા પ્રત્યેનો રાગ હોય, આ સ્નેહરાગના લેવલ સુધી છે ત્યાં સુધી સારું. હવે એમાં પણ એક બીજું સ્તર આવે છે. આ જે શબ્દ આપણે બોલીએ છીએ કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ, પરિહરો. હવે આ દ્રષ્ટિરાગ એટલે શું? દ્રષ્ટિરાગની વ્યાખ્યા કરતાં એટલું જબરદસ્ત વિતરાગ સૂત્રની અંદરમાં કલિકાલ સર્વજ્ઞ કહે છે, કામરાગ સ્નેહરાગા વિશત્કર નિવારણો દ્રષ્ટિરાગસ્તુ પાપિયાન દુરચ્છેદ સતામપી. કામરાગ અને સ્નેહરાગ તો હજી એકવાર નિવારી શકાય ને એવા છે, પણ દ્રષ્ટિરાગ એ સૌથી ભયંકર છે. કેમ? કારણ કે એ તો સંતોને પણ ત્યાજવા માટેની મુશ્કેલી ઘટના છે. હવે દ્રષ્ટિરાગ એટલે શું? તો દ્રષ્ટિરાગનો એક સિમ્પલ સાદો અર્થ જે આવશે એ આવશે કે જેની અંદરમાં આપણે દ્રષ્ટિ એટલે બેસિકલી દર્શન. સંસારમાં જે કુળ જાતિ આદિમાં આપણે જન્મ્યા તે કુળ જાતિ પરંપરાથી જે ધર્મો પોતાના કુળમાં ચાલતા હોય તે ધર્મ પ્રત્યે અત્યંત રાગ રાખીએ અને જે પોતાનું જીવન જીવતા હોય. અહીંયા હજી એટલો ઇસ્યુ નથી. સમજો આપણે જૈન બન્યા અને આપણે જૈન ધર્મ પ્રત્યે રાગ રાખી જૈનમ જયતિ શાસનમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ આવું જે વારંવાર બોલીએ છીએ તો એ આપણે રાગનું પોષણ છે. પણ હજી સુધી એને દ્રષ્ટિરાગના રેન્જમાં નથી લીધું. દ્રષ્ટિરાગ એટલે શું? તો કે હવે એના બિયોન્ડનું એક તત્વ શું? તો કે એવી વિચારણા રાખી અને આ જ ધર્મ સાચો છે એવું કહેવું, તેને દ્રષ્ટિરાગ કહેવાય. પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. આ આખા શબ્દમાં ક્યાંય એવો શબ્દ નથી આવતો. એવ એટલે શું? જ. મારી વ્યક્તિગત ધારણા માટે ત્વમેવ સચ્ચમ નિસંકમ.
તમે જ સાચા છો એ નિશંક વાત છે, એ મારી પોતાની વાત. હવે હું બીજાને એમ કહું કે તું કોને માને છે? આ ભગવાનને માને છે? અરે ભાઈ, માનાતા હશે, ભગવાન તો આ જ સાચા છે. એ ભગવાન સાચા જ નથી, એ ભગવાન તો સાવ ખોટા છે, હંબક છે, બધું ફેકમફેક છે, શસ્ત્રો રાખે છે, આ રાખે છે. આ બધું મારી સમજણ હતી, મને સમજણ આપવા માટે શાસ્ત્રકારોએ કીધું હતું. હવે હું એની સમજણને સીધો આવું સમૂળગો નાશ કરી નાખું અને મને પ્રૂવ કરવા માટે ટ્રાય કરું તો મારા ધર્મ પ્રત્યેની મારી સાચી સમજણ હોવા છતાં એ દ્રષ્ટિરાગ છે. કોઈ પણ જીવને એની સમજણમાંથી શ્રદ્ધાની બાદબાકી કરી અને બીજા ધર્મ તરફ વાળવું એ દ્રષ્ટિરાગ. આપણે આની પહેલાં એકવાર લીધેલું હતું કે શાસ્ત્રમાં સરસ મજાની વાત આવે છે કે જ્ઞાની પુરુષો, કેવળ જ્ઞાનીઓ અને કદાચ તીર્થંકરો પણ નીકળતા હોય અથવા કોઈ મોટા સંતો નીકળતા હોય અને રસ્તામાં કોઈ બાળક રમતું હોય અને ઘોડો બનીને ચાલતો હોય, ઘોડો બનીને બેઠો હોય ને રસ્તામાં હવે બીજે ક્યાંય આજુબાજુ નીકળવાની જગ્યા નથી, એ બાળક ઘોડો બન્યો છે, ઘોડક નથી, એ બાળક જ છે. અને તેમ છતાં પણ તે બાળકને એ સમયે પોતે ઘોડામય બની ગયો છે. તો એવા સમયે જ્ઞાની પુરુષોએ પણ એને એમ કહેવું જોઈએ કે આ ઘોડો જરા સાઈડ ઉપર થશે, અને પેલો બાળક પોતે ઘોડો છે એ સમયે, એટલે એને હું ઘોડો છું ને મારે સાઈડ પર જવું જોઈએ એવી સમજણ ઊભી થાય આવા શબ્દના પ્રયોગના કારણે, અને એ બાજુ પર પ્રેમથી વયો જાય, એને કોઈ વિકલ્પ ન થાય, એની શ્રદ્ધામાં જરા પણ હાનિ ન થાય, આવું ઉપચારયુક્ત વિધાન આપવાનું જ્ઞાની પુરુષોને પણ કહ્યું. પછી હવે જ્યારે એ જે બાળક છે એની રમત પૂરી થઈ ગઈ છે અને બાળક સામે ચડીને આવે છે, કારણ કે એને અનુરાગ થયો, આવું સરસ વાક્ય, મીઠું વાક્ય બોલ્યા એટલે, અને ત્યારે એને પૂછે છે કે હું આ ઘોડો બનીને રમું છું એ કેટલું સરસ નથી? તો ત્યારે એને એ જ્ઞાની પુરુષ એની યોગ્યતા જોઈને એમ કહે કે બેટા, તું તો મનુષ્ય છે, તું કઈ રીતે ઘોડો બની શકે? તું જ વિચાર કર કે તું ઘોડો બનવાનો હોત તો તું ઘોડો જ હોત, પણ બાળ સહજ ચેષ્ટાના કારણે તું ઘોડો બન્યો એ એટલો પર્યાય પૂરતો, બાકી તું ઘોડો નથી, તું મનુષ્ય છે. ઘોડામાં અને મનુષ્યમાં જે ભેદ છે એ એને ધીરે ધીરે સમજાવી અને એને પ્રોપર સેન્સનો મનુષ્ય બનાવે, સજ્જન બનાવે, શ્રદ્ધાળુ બનાવે. એની શ્રદ્ધા પર ઘા ન કરે, એની શ્રદ્ધાને વાળે. દ્રષ્ટિરાગી માણસ એ શ્રદ્ધા પર ઘા કરે. આ સાવ ખોટું જ છે, આ હોય જ નહીં, તમે લોકો સાવ ખોટા છો, તમે મિથ્યાત્વી છો, આ બોલનારે સૌથી પ્રથમ મિથ્યાત્વી હોય. કેમ? કારણ કે સામાન્ય શ્રદ્ધા પર ઘા કરે છે. શ્રદ્ધા પર ક્યારે ઘા ન કરાય. એ કયા ધર્મની છે, કયા પ્રભુની છે, કયા તત્વની છે, એ બધું સેકન્ડરી છે. શ્રદ્ધા છે તો એને સૌથી પહેલાં માન અપાય. હા, એની અનુમોદના કરવાની કોઈ વાત નથી, એની શ્રદ્ધાને સાચી દિશા આપવું જોઈએ. જો આપણું પુણ્ય હોય ને સામાન્ય પાત્રતા હોય તો આપીએ પણ ખરા દિશા, પણ કાંઈ ન હોય તો છેવટે આપણે બહુ મોટા પૈગંબર બનવાની જગ્યાએ પોતાનો રસ્તો કરીને પોતે નીકળી જઈએ, પણ સામાની શ્રદ્ધા ઉપર ઘા ન કરીએ. બહુ જ મહત્ત્વનું છે. આજે આપણે આ કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગને લગભગ સમાપનના આરામાં લઈ જવું છે એટલા જ માટે, કારણ કે એને બહુ જ ઘણીવાર આપણે આ વાતોને મમડાવી છે. સૂત્રાર્થમાં દ્રષ્ટિરાગ ન ચાલે, કોઈ કાળે ન ચાલે. હું સાચો એ બોલવામાં કોઈ વાંધો જ નથી, હું જ સાચો આ બોલવામાં વાંધો છે, અને હું જ સાચો અને તું ખોટો જ એ બોલવામાં તો ભયંકર વાંધો છે. એટલે સૌ પ્રથમ કામરાગ અને સ્નેહરાગને જે સમજ છે એનામાં દ્રષ્ટિરાગ નહીં આવે. કેમ? કારણ કે સ્નેહરાગ જ જો છોડવા જેવો છે, કામરાગ તો સાવ નબળો છે, એ તો ખાસ છોડવા જેવો છે, તો કામરાગ પછી જે તે તત્વોનો દ્રષ્ટિરાગ જે આવે છે એ તો કેટલો બધો ત્યાજ્ય હોઈ શકે. મને કોઈ એક વ્યક્તિ પ્રત્યે સ્નેહ થયો, એ વ્યક્તિ પ્રત્યે ધીરે ધીરે મને કામ પ્રગટ્યો, એટલે ઈચ્છા પ્રગટી કે આ જ સાચા છે, બહુ સરસ છે. હવે એ વ્યક્તિએ કોઈ એક સ્ટેટમેન્ટ આપ્યું અને એ સ્ટેટમેન્ટથી અલગ એવું સ્ટેટમેન્ટ કોઈક બીજા વ્યક્તિએ આપ્યું, તો એના પ્રત્યે ભયંકર દ્વેષ થઈ જાય. આ દ્રષ્ટિરાગ. પૂજ્ય રામસુરી મહારાજ સાહેબ ડીલાવાળા, એમના જીવનની આ ઘટના આપણે રામસુરી મહારાજ સાહેબનું ચરિત્ર જ્યારે ધર્મકથામાં લીધું હતું ત્યારે વિશેષપણે આ દ્રષ્ટાંત લીધું હતું કે એમના શિષ્યને રામસુરી મહારાજ સાહેબ ડીલાવાળાના પાકીટની આજુબાજુમાંથી એક મહાત્માનો ફોટો મળ્યો. પ્રખર દ્વેષી મહાત્મા, એ મહાત્માના રામસુરી મહારાજના. જ્યારે રામસુરી મહારાજ સાહેબ ડીલાવાળાનું નામ આવે અથવા એ ક્યાંક ઉપાશ્રયમાં ગયા હોય ત્યારે તે મહાત્મા બધાને સમજાવે કે આ મહાત્મા તો સાવ ઢોંગી છે, આ મહાત્મા તો બહુ ખોટા છે, આ મહાત્મા તો બહુ નબળા છે, અને ચિકાર નિંદાઓ કરે એવા એ મહાત્મા. અને એના કારણે રામસુરી મહારાજ સાહેબના જે શિષ્ય હતા ડીલાવાળાના,
એમના હાથમાં જેવો ફોટો આવ્યો એમનો એટલે તરત એમણે ફોટો ફાડી નાખ્યો કે આ મારા સાહેબનો ફોટો આપણે ઉપાશ્રયમાં તો કોઈ સવાલ જ નથી, કેવી રીતે રખાય. હવે એ જ ક્ષણે રામસુરી મહારાજ સાહેબ ડેરાવાળા એમના રૂટીન પ્રમાણે આંટો લેવા માટે નીકળ્યા અને એમણે જોયું કે આ તો કંઈક ફોટાના ટુકડા પડ્યા છે. શિષ્યને બોલાવ્યા કે આ શું છે? તો એમણે કીધું સાહેબ આ તો આ તમારા જે દ્વેષપેલા મહારાજ સાહેબ છે ને એમનો ફોટો હતો, મારા હાથમાં આવ્યો ને તરત મેં ફાડી નાખ્યો. અને રામસુરી મહારાજ સાહેબ ડેરાવાળાએ એટલો બધો ઠપકો આપ્યો એમને કે તને ખબર છે કે આ મહાપુરુષ કોણ છે? આ મહાપુરુષનું જ્ઞાન કેટલું છે? આ મહાપુરુષે જૈન શાસનને કેટલું બધું આપ્યું છે? એ ફક્ત મારા દ્વેષી હતા એટલા માત્રથી એ ખરાબ નથી થઈ જતા. એ મારા દ્વેષી હોય તો એ મારો વ્યક્તિગત નિર્ણય હોય, એ મારો વ્યક્તિગત પ્રશ્ન હોય, પણ જૈન શાસન માટે ઓન ધ હોલ એમણે કેટલા બધા ઉપકાર કર્યા છે. એમનો ફોટો ફાડી નાખવો એ સૌથી ભયંકર આશાતના અને વિરાધના છે જૈન શાસનની, એ વ્યક્તિની નહીં. અને તરત માફી મંગાવી. એટલું જ નહીં, એ શિષ્યને કીધું કે આલોચનામાં ખાસ લખજો કે એક મહાપુરુષની આશાતના કરી છે મેં. દ્રષ્ટિરાગી વ્યક્તિ એ ક્યારે પણ જ્ઞાની હોઈ જ ન શકે, અને જ્ઞાની એ જ છે જે દ્રષ્ટિરાગી નથી. એટલે આવા બધા પ્રસંગોનું આલંબન લેવું જોઈએ. આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે અનુરાગ થયો, સ્નેહરાગ થયો, એ વ્યક્તિએ કોઈને કીધું કે આ જ સાચું છે તો આપણે આપણા પૂરતું રાખીએ એનો વાંધો નથી. પણ આપણે બીજાને કહીએ કે જો મારા ગુરુએ કીધું કે આ જ સાચું છે એટલે હવે આ જ સાચું ભાઈ, કોઈ સવાલ જ નથી, તું ખોટો જ ભાઈ, ઊભા રહો. આપણે દ્રષ્ટિરાગી નથી બનવું, આપણે સ્નેહરાગી હોઈએ ને ત્યાં સુધી સારા છે. કદાચ એ ગુરુ પ્રત્યે આપણો ભાવ બહુ વધ્યો હોય ને આપણે કામરાગી થઈએ તો પણ કદાચ ચાલી જશે, એ નિવારણ થઈ શકશે એનું પછીથી. પણ આપણે દ્રષ્ટિરાગી બની ગયા, વી આર ફિનિશ્ડ. આ માર્ગમાંથી આપણે કમ્પ્લીટલી બહાર ફેંકાઈ જશું. એટલે આ ભાવોને બહુ જ વિવેકપૂર્વક સમજવા જેવા છે. કોઈની પણ નિંદા નહીં, કોઈ પણ વ્યક્તિને પોઈન્ટ આઉટ નહીં. આપણે જે કરીએ છીએ એના દ્વારા આપણો આત્મિક વિકાસ થાય છે કે નહીં એ ચકાસવું એટલો માત્ર જ આપણો અધિકાર અને એટલું જ કર્તવ્ય. આ બાકી જે દેખાડાના ધંધાઓ ચાલે છે અત્યારે, બીજાને પ્રૂવ કરવાની વાતો જે અત્યારે જગતમાં ચાલી રહી છે, આ બધાથી આપણે બહાર આવવું પડશે. ખાલી મહાત્માઓ કે ધર્મ કે તિથિ સંબંધી વાત નથી, આપણા ટ્રસ્ટોની પણ વાત ગણો, આપણા સમાજની પણ વાત ગણો, આપણા પરિવારની પણ વાત ગણો. બીજાને ખોટા સાબિત કરવાની જે હોડ લાગી છે ને, આ ભયંકર દ્રષ્ટિરાગ છે. અને દ્રષ્ટિરાગી માણસ ક્યારે પણ મોક્ષ માર્ગમાં ન હોઈ શકે, ક્યારે પણ નહીં. એને આ દ્રષ્ટિરાગ છોડવો જ પડશે. એ કદાચ ગમે તેટલા પાપાચારમાં પડ્યો હશે, એ કદાચ ધર્મી બની શકશે એક દિવસે, પણ જો દ્રષ્ટિરાગ પકડીને રાખશે તો એ ક્યારેય નહીં પડી શકે. આચાર કરતાં પણ ભયંકર વિચાર છે. આપણને લોકોના આચાર દેખાય છે કે કેટલા સજ્જન છે, કેટલા સદાચારી છે, જુઓ કેટલો સરસ આચાર છે, જુઓ કેટલા સરસ ઉપધાન, આ તે બધું એમણે કર્યું છે. ઉભા રહો ભાઈ, આચાર કરતાં પણ વિચાર વધારે મહત્ત્વના છે. વિચારથી દ્રષ્ટિરાગી છે તો 1 મિનિટ ઊભા રહો, બહુ આગળ વધવા જેવું છે કે નહીં એને ચકાસો. એટલે જગતનો કોઈ પદાર્થ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ પંથ હોય, ગમે તે હોય, એના પ્રત્યે કામરાગ અને સ્નેહરાગ એ હજી પણ ટોલરેબલ બની શકાશે, પણ દ્રષ્ટિરાગ ઇઝ નેવર ટોલરેબલ. એટલે એનાથી ખાસ એ વિવેક દ્રષ્ટિ આપણે કેળવવા જેવી છે. બહુ જ મહત્ત્વનો મિથ્યાત્વ ગયા પછીનો સૌથી પહેલો બોલ આ જ આવે છે. કેમ? કારણ કે જીવ ફરીથી મિથ્યાત્વમાં ન પડે એ જોવા માટે દ્રષ્ટિરાગનો ત્યાગ બહુ મહત્ત્વનો છે. અને ક્રમબદ્ધ લીધું, કામરાગ, સ્નેહરાગ અને દ્રષ્ટિરાગ. કારણ કે શરૂઆતમાં તો સૌપ્રથમ એના પ્રત્યેની ઈચ્છા જાગે છે જે તોડવા જેવી છે, અને પછી એ સ્નેહરાગ અને દ્રષ્ટિરાગ તરફથી આગળ વધે છે. એટલે આ હિસાબે આપણે સ્નેહરાગની, કામરાગની, એ બધાની જે મહત્તા છે, એ બધી ભયંકરતા છે, એ બધું જ સમજવું પડશે. અને એ સમજી અને આ બધાને જીવનમાંથી, માનસિકતામાંથી કેમ ઓછા કરી શકાય એવા પ્રયત્નો પણ આપણે કરવા પડશે. સ્નેહ સારા વ્યક્તિઓ પ્રત્યે, સારા તત્વો પ્રત્યે હોય તો કોઈ વાંધો નથી, પણ એ જેમ જેમ આગળ વધતા જઈએ એમ આપણી સમજણમાં આપણે રાખવું પડે કે એ અંતે તો ત્યાજવા જેવો જ છે. ગૌતમ સ્વામી મહારાજ એને સતત નજર સામે રાખીએ, પણ અંતે ત્યાજવા જેવો છે, આજે નહીં. એટલે શુભ તત્વો, અશુભ તત્વો, એ બંને વચ્ચેનો ભેદ સમજવો પડશે. પ્રશસ્ત અને અપ્રશસ્ત આ બે શબ્દોના ઊંડાણમાં જવું પડશે. તો જ આપણે સમજી શકશું કે આપણો સ્નેહરાગ ક્યાં સાચવવા જેવો છે, ક્યાં છોડવા જેવો છે. કામરાગ એ તો 100% છોડવા જેવો છે, બધી જ સંજ્ઞાઓ છોડવા જેવી છે. પણ દ્રષ્ટિરાગ એ તો કોઈ કાળે સાચવવા જેવો નથી જ. એટલે આવા કામરાગ, સ્નેહરાગ ને દ્રષ્ટિરાગમાંથી આપણે બહાર આવીએ, જેટલે અંશે પણ બહાર આવી શકીએ એટલા આવીએ.
આજે જ લિસ્ટ કરીએ કે જીવનમાં એવા કોઈ વ્યક્તિઓને દ્રષ્ટિરાગના અંધપણાથી તો હું કોઈને સેવતો નથી ને, અને જો હું સેવું છું તો ઊભા રહો, હું બ્રેક લગાડું. પરમાત્મા માટેની વસ્તુ અલગ છે. ત્વમેવ સચ્ચમ નિસંકમ. ભાઈ તમે જ સત્ય છો, વાત બરાબર છે, પણ એના કારણે બીજા બહુ જ ભયંકર છે. આવી બધી વાતો ગુરુ માટે, વ્યક્તિઓ માટે, પદાર્થો માટે ન કરીએ. સુખેથી આપણું પોતાનું કસ્ટમાઇઝ જીવન, આપણો પોતાનો મોક્ષ માર્ગ જોઈએ. બહુ જગતને જોવા ન જઈએ, જગતને સુધારવા તો ન જ જઈએ. જાતને પોતાને સુધારવાનો પૂર્ણ પ્રયત્ન કરીએ. જેટલી એનર્જી ને શક્તિ આપણામાં પ્રગટે છે એને આપણા તરફ વાળીએ અને સ્વલક્ષી બનીએ. પોતાના કામરાગને, પોતાના સ્નેહરાગને, પોતાના દ્રષ્ટિરાગને ટાળવાનો પ્રયત્ન કરીએ. દરેક જગ્યાએ કોઈ સર્ટિફાઈ કરીને કોઈને લેબલ લગાડવાનો, ટેગ કરવાનો પ્રયત્ન ન કરીએ. આપણે પોતે આપણી માટે જન્મ્યા છીએ અને આપણે પોતે આપણને લઈને મરી જશું. બસ આ બધું આપણા પૂરતું જ સીમિત રહે જીવન. એવી કંઈક વિચારધારાઓમાં આપણે પણ ડૂબીએ અને સ્વકેન્દ્રી બનીએ. એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ.